નમસ્કાર મિત્રો, સાગરની સફર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજનો ટોપિક છે વાંચનનો પરિચય. હેતુ: વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના સાહિત્ય અને ટેક્સ્ટ વાંચવામાં કુશળ બનાવવા, વાંચન કૌશલ્ય અને સમજણમાં સુધારો કરવો, વિવેચનાત્મક વિચારશક્તિ અને વિશ્લેષણાત્મક કૌશલ્ય વિકસાવવું. 1. વાંચનનો પરિચય. વાંચનના પ્રકારો, વ્યાખ્યા અને ઉદાહરણો. વાંચન એ માનવીય બુદ્ધિ અને જ્ઞાનનો પાયો છે, જે જ્ઞાન, મનોરંજન અને સ્વ-વિકાસનું માધ્યમ બની રહે છે. વાંચન એટલે માત્ર શબ્દો વાંચવા નહીં, પરંતુ લખાણના અર્થને સમજવું, તેનું વિશ્લેષણ કરવું અને તેની સાથે જોડાણ અનુભવવું. વાંચનના વિવિધ પ્રકારો વાંચકના ઉદ્દેશ્ય, રુચિ અને જરૂરિયાત પર આધાર રાખે છે. આ નિબંધમાં વાંચનના મુખ્ય પ્રકારોની વ્યાખ્યા, તેમનું મહત્વ અને ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં ઉદાહરણો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ નિબંધ વિદ્યાર્થીઓ માટે સરળ અને સ્પષ્ટ ભાષામાં લખાયેલો છે, જે વાંચનની વિવિધ શૈલીઓ અને તેમના ઉપયોગોને સમજવામાં મદદ કરશે. વાંચનની વ્યાખ્યા. વાંચન એ લખાયેલા શબ્દો, ચિહ્નો અથવા લખાણને વાંચીને તેનો અર્થ સમજવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં વાચક લખાણની માહિતીને ગ્રહણ કરે છે, તેનું વિશ્લેષણ કરે છે અને તેનો પોતાના જીવન અથવા જ્ઞાન સાથે સંબંધ જોડે છે. વાંચન માત્ર જ્ઞાન મેળવવાનું સાધન નથી, પરંતુ તે મનોરંજન, ભાવનાત્મક અનુભવ અને વૈચારિક વિકાસનું પણ માધ્યમ છે. વાંચનના પ્રકારો વાચકના હેતુ અને લખાણના પ્રકાર પર આધાર રાખે છે, જેમ કે શૈક્ષણિક, મનોરંજન, વિવેચનાત્મક અથવા વિશ્લેષણાત્મક. 2.1. શૈક્ષણિક વાંચન. વ્યાખ્યા. શૈક્ષણિક વાંચન એ જ્ઞાન મેળવવા, અભ્યાસ માટે અથવા શૈક્ષણિક હેતુઓ માટે કરવામાં આવતું વાંચન છે. આ પ્રકારનું વાંચન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકો દ્વારા થાય છે, જેમાં પાઠ્યપુસ્તકો, લેખો અને સંશોધન પત્રો વચવામાં આવે છે. આ વાંચનનો હેતુ માહિતી સમજવી, નોંધ લેવી અને વિષયની ઊંડી સમજ હાંસલ કરવી છે. ઉદાહરણ: ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ માટે ઉમાશંકર જોશીની સપ્તપદી અથવા પન્નાલાલ પટેલની મળેલા જીવનું શૈક્ષણિક વાંચન થાય છે. ઉદાહરણ તરીકે, મળેલા જીવના અંતિમ પ્રકરણનું વાંચન કરતી વખતે વિદ્યાર્થીઓ જાતિવાદ, અંધશ્રદ્ધા અને સ્ત્રીની દશા જેવી થીમ્સનું વિશ્લેષણ કરે છે. આવું વાંચન વિદ્યાર્થીઓને ગુજરાતી સાહિત્યની સામાજિક અને સાંસ્કૃતિક સમજ આપે છે. મહત્વ: શૈક્ષણિક વાંચન વિદ્યાર્થીઓની વૈચારિક ક્ષમતા, વિશ્લેષણ અને સંશોધનની કુશળતા વધારે છે. આ ગુજરાતી સાહિત્યના અભ્યાસમાં ખાસ મહત્વનું છે, કારણ કે તે વિદ્યાર્થીઓને ઐતિહાસિક અને સામાજિક સંદર્ભો સમજવામાં મદદ કરે છે. 2.2. મનોરંજન વાંચન. વ્યાખ્યા. મનોરંજન વાંચન એ આનંદ, આરામ અથવા રુચિ માટે કરવામાં આવતું વાંચન છે. આ પ્રકારનું વાંચન વાર્તાઓ, નવલકથાઓ, કવિતાઓ અથવા નાટકો દ્વારા થાય છે, જે વાચકની ભાવનાઓ અને કલ્પના શક્તિને જગાડે છે. આ વાંચનનો હેતુ તણાવ દૂર કરવો અને આનંદ મેળવવો છે. ઉદાહરણ તરીકે, ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર અથવા રમેશ પારેખની કવિતાઓ જેમ કે ઠાલા દીધા છે મારા બારણા મનોરંજન વાંચનના શ્રેષ્ઠ ઉદાહરણો છે. સૌરાષ્ટ્રની રસધારની લોકવાર્તાઓ વાચકોને ગુજરાતની સંસ્કૃતિ અને લોકગાથાઓની દુનિયામાં લઈ જાય છે, જે આનંદ અને ઉત્સાહ જગાડે છે. રમેશ પારેખની ગઝલો પ્રેમ અને ભાવનાત્મક ઝંખનાને રજૂ કરે છે, જે વાચકોને લાગણીસભર અનુભવ આપે છે. મહત્વ: મનોરંજન વાંચન વાચકની કલ્પના શક્તિ અને ભાવનાત્મક સંવેદનશીલતા વધારે છે. ગુજરાતી સાહિત્યમાં આવું વાંચન સંસ્કૃતિ અને લાગણીઓ સાથે જોડાણ બનાવે છે, જે ખાસ કરીને યુવા વાચકો માટે આનંદદાયક છે. 2.3. વિવેચનાત્મક વાંચન. વ્યાખ્યા. વિવેચનાત્મક વાંચન એ લખાણનું વિશ્લેષણ કરીને તેના અર્થ, ઉદ્દેશ અને નીચેની થીમ્સને સમજવાની પ્રક્રિયા છે. આ વાંચનમાં વાચક લખાણની નબળાઈઓ
મજબૂતાઈઓ અને સામાજિક સાંસ્કૃતિક સંદર્ભોનું મૂલ્યાંકન કરે છે. આ પ્રકારનું વાંચન સાહિત્યિક વિવેચકો, વિદ્વાનો અને વિદ્યાર્થીઓ દ્વારા થાય છે. ઉદાહરણ તરીકે, ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોશીની ચિંતાયતી શિલ્પે અથવા વર્ષા અડાલજાની આગની આરપાર જેવી રચનાઓનું વિવેચનાત્મક વાંચન થાય છે. ઉદાહરણ તરીકે, આગની આરપાર વાંચતી વખતે વાચક નારી ચેતના, સામાજિક બંધનો અને આધુનિક નારીની ઓળખ જેવી થીમ્સનું વિશ્લેષણ કરે છે. આ વાંચનમાં વાચક લેખકનો ઉદ્દેશ, શૈલી અને સામાજિક સંદર્ભોની ચર્ચા કરે છે, જે ગુજરાતી સાહિત્યના આધુનિકતાવાદી વલણને સમજવામાં મદદ કરે છે. મહત્વ: વિવેચનાત્મક વાંચન વાચકની વિશ્લેષણાત્મક ક્ષમતા અને નિર્ણય શક્તિ વધારે છે. ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું વાંચન વિદ્યાર્થીઓને સાહિત્યિક થીમ્સ અને સામાજિક મુદ્દાઓની ઊંડી સમજ આપે છે. 2.4 સ્કીમિંગ અને સ્કેનિંગ વાંચન. વ્યાખ્યા: સ્કીમિંગ એ લખાણનો ઝડપથી અવલોકન કરીને તેનો મુખ્ય વિચાર સમજવાની પ્રક્રિયા છે, જ્યારે સ્કેનિંગ એ ચોક્કસ માહિતી શોધવા માટે લખાણનું ઝડપી વાંચન છે. આ પ્રકારનું વાંચન સમય બચાવવા અને જરૂરી માહિતી ઝડપથી મેળવવા માટે થાય છે. ઉદાહરણ: ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ માટે નરસિંહ મહેતાની ભક્તિ રચનાઓનું સ્કીમિંગ વાંચન તેની ભક્તિની મુખ્ય થીમ્સ જેમ કે કૃષ્ણ ભક્તિ સમજવા માટે થઈ શકે. સ્કેનિંગ વાંચનમાં વિદ્યાર્થીઓ મુનશીના પાટણની પ્રભુતામાંથી ચોક્કસ ઐતિહાસિક ઘટનાઓ જેમ કે સોલંકી યુગની વિગતો શોધી શકે. આ પ્રકારનું વાંચન ગુજરાતી સાહિત્યના અભ્યાસમાં ઝડપી માહિતી મેળવવા માટે ઉપયોગી છે. મહત્વ: સ્કીમિંગ અને સ્કેનિંગ વાંચન સમયની બચત કરે છે અને વિદ્યાર્થીઓને ચોક્કસ માહિતી ઝડપથી શોધવામાં મદદ કરે છે. આ ગુજરાતી સાહિત્યના વિશાળ ગ્રંથોના અભ્યાસમાં ખાસ ઉપયોગી છે. 2.5 ભાવનાત્મક વાંચન. વ્યાખ્યા: ભાવનાત્મક વાંચન એ લખાણ સાથે ભાવનાત્મક જોડાણ અનુભવવા માટે કરવામાં આવતું વાંચન છે. આ પ્રકારનું વાંચન વાચકની લાગણીઓ, સહાનુભૂતિ અને કલ્પના શક્તિને જગાડે છે, જે ઘણીવાર કવિતાઓ, નવલકથાઓ કે નાટકો દ્વારા થાય છે. ઉદાહરણ: ગુજરાતી સાહિત્યમાં રમેશ પારેખની ગઝલ આ મન પાંચમના મેળામાં અથવા નાન્હાલાલની ખેલ જેવી કવિતાઓ ભાવનાત્મક વાંચનનું ઉદાહરણ છે. આ મન પાંચમના મેળામાં વાંચતી વખતે વાચક પ્રેમની ઝંખના અને જીવનની ક્ષણભંગુરતાને અનુભવે છે, જે ભાવનાત્મક જોડાણ બનાવે છે. મળેલા જીવનું અંતિમ પ્રકરણ, જેમાં જીવીનું ગાંડપણ અને કાંજીનો પછતાવો રજૂ થાય છે, વાચકની સહાનુભૂતિ જગાડે છે. મહત્વ: ભાવનાત્મક વાંચન વાચકની સહાનુભૂતિ અને ભાવનાત્મક બુદ્ધિ વધારે છે. ગુજરાતી સાહિત્યમાં આવો વાંચન વાચકોની સંસ્કૃતિ અને માનવીય લાગણીઓ સાથે ગાઢ રીતે જોડે છે. 3. ગુજરાતી સાહિત્યમાં વાંચનનું મહત્વ. ગુજરાતી સાહિત્યમાં વાંચનના પ્રકારોનું મહત્વ ખાસ છે, કારણ કે તે વાચકોને સાહિત્ય, સંસ્કૃતિ અને સામાજિક મુદ્દાઓની ઊંડી સમજ આપે છે. ગુજરાતી લેખકો જેમ કે નરસિંહ મહેતા, ઝવેરચંદ મેઘાણી અને વર્ષા અડાલજાએ રચનાઓ બનાવી છે, જે વિવિધ પ્રકારના વાંચનને પ્રોત્સાહન આપે છે. ઉદાહરણ તરીકે, નરસિંહ મહેતાની ભક્તિ કવિતાઓ ભાવનાત્મક અને આધ્યાત્મિક વાંચનને પ્રેરે છે, જ્યારે સુરેશ જોશીની આધુનિક રચનાઓ વિવેચનાત્મક વાંચન માટે આદર્શ છે. ગુજરાતી સાહિત્યનું વાંચન વિદ્યાર્થીઓને ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત, ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અને સામાજિક મુદ્દાઓ જેમ કે જાતિવાદ અને નારી ચેતનાની સમજ આપે છે. આ વાંચન વિદ્યાર્થીઓની ભાષાકીય કૌશલ્યો, વિચારશક્તિ અને ભાવનાત્મક સંવેદનશીલતા વધારે છે. 4. વાંચનના પ્રકારોની આધુનિક સંદર્ભમાં પ્રાસંગિકતા. આજના ડિજિટલ યુગમાં વાંચનના પ્રકારોનું મહત્વ વધ્યું છે. શૈક્ષણિક વાંચન ઓનલાઈન લેખો અને ઈ-બુક્સ દ્વારા થાય છે, જે વિદ્યાર્થીઓને વૈશ્વિક જ્ઞાન આપે છે. મનોરંજન વાંચન ડિજિટલ પ્લેટફોર્મ્સ જેમ કે ગુજરાતી વેબસાઇટ્સ અને ઓડિયો બુક્સ દ્વારા વધુ સુલભ બન્યું છે.
વિવેચનાત્મક વાંચન ફેક ન્યૂઝ અને ઓનલાઈન માહિતીના યુગમાં વધુ જરૂરી છે, જે વાચકોને માહિતીનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. ગુજરાતી સાહિત્યનું ડિજિટલ વાંચન, જેમ કે રેખતા ગુજરાતી પર રમેશ પારેખની કવિતાઓ, આધુનિક વાચકોને આકર્ષે છે. 5. નિષ્કર્ષ. વાંચનના પ્રકારો શૈક્ષણિક, મનોરંજન, વિવેચનાત્મક, સ્કિમિંગ સ્કેનિંગ અને ભાવનાત્મક વાચકોની જરૂરિયાતો અને રુચિઓને અનુરૂપ વિવિધ હેતુઓ પૂરા કરે છે. ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારો નરસિંહ મહેતાની ભક્તિ કવિતાઓથી લઈને પન્નાલાલ પટેલની મળેલા જીવ અને વર્ષા અડાલજાની વાર્તાઓ સુધી જોવા મળે છે. આ વાંચનો વાચકોને જ્ઞાન, આનંદ અને સામાજિક સમજ આપે છે, જે ગુજરાતી સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડે છે. આધુનિક યુગમાં ડિજિટલ વાંચનના આગમનથી આ પ્રકારોની પહોંચ અને મહત્વ વધ્યું છે. વિદ્યાર્થીઓ માટે આ વાંચનો ભાષા, વિચારશક્તિ અને ભાવનાત્મક વિકાસનું માધ્યમ છે, જે ગુજરાતી સાહિત્યના અભ્યાસને વધુ સમૃદ્ધ બનાવે છે. વાંચનના તબક્કાઓ: પૂર્વ વાંચન, વાંચન અને વાંચન પછીની પ્રવૃત્તિઓ. પરિચય. વાંચન એ માનવ જીવનનું અત્યંત મહત્વપૂર્ણ અને અનિવાર્ય અંગ છે. તે માત્ર જ્ઞાનનું પ્રાપ્તિનું માધ્યમ નથી, પરંતુ તે વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ, કલ્પનાશક્તિના વિસ્તાર અને વિચારશક્તિના વિકાસમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. આધુનિક યુગમાં, જ્યાં માહિતીનો પ્રવાહ અવિરત છે, વાંચન કુશળતા વિકસાવવી અત્યંત આવશ્યક છે. વાંચનને 3 મુખ્ય તબક્કાઓમાં વિભાજિત કરી શકાય છે: પૂર્વ વાંચન, વાંચન અને વાંચન પછીની પ્રવૃત્તિઓ. આ તબક્કાઓ વાંચન પ્રક્રિયાને વધુ અસરકારક અને અર્થપૂર્ણ બનાવે છે. આ નિબંધમાં અમે આ 3 તબક્કાઓની વિગતવાર ચર્ચા કરીશું, તેમના મહત્વને સમજાવીશું અને વિવિધ ઉદાહરણો સાથે તેમને વિસ્તારીશું. પૂર્વ વાંચન તબક્કો. પૂર્વ વાંચન તબક્કો વાંચન પ્રક્રિયાનો પાયો છે. તે વાંચકને વાંચન માટે તૈયાર કરે છે અને વાંચનની અસરને વધારે છે. આ તબક્કામાં વાચક વાચ્ય સામગ્રી વિશે પ્રાથમિક જ્ઞાન મેળવે છે, તેની પૂર્વજ જ્ઞાનને જાગૃત કરે છે અને વાંચનનો ઉદ્દેશ્ય નક્કી કરે છે. આ તબક્કાના અભાવમાં વાંચન અર્થહીન અને અસરહીન બની શકે છે. સૌપ્રથમ પૂર્વ વાંચનમાં વાચ્ય સામગ્રીનું પૂર્વાવલોકન કરવું જરૂરી છે. આમાં પુસ્તકનું શીર્ષક, લેખક, પ્રકાશન વર્ષ, અનુક્રમણિકા, અધ્યાયના શીર્ષકો અને ચિત્રોનું અવલોકન કરવું આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ એક ઐતિહાસિક નવલકથા વાંચવા જાઓ છો, તો તેના શીર્ષકથી તમને તેના વિષય વિશે અંદાજ આવે છે. આ પ્રવૃત્તિ વાંચકને વાંચનની અપેક્ષા બાંધવામાં મદદ કરે છે. બીજું, પૂર્વ જ્ઞાનને જાગૃત કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. વાચક તેના અગાઉના અનુભવો અને જ્ઞાનને વાચ્ય સામગ્રી સાથે જોડે છે. આને શિક્ષણમાં સ્કીમા થિયરી કહેવામાં આવે છે, જેમાં વાચકનું મગજ પહેલેથી જાણીતી માહિતીને નવી માહિતી સાથે સંયોજિત કરે છે. ઉદાહરણ સ્વરૂપ, જો તમે વિજ્ઞાનની પુસ્તક વાંચો છો જેમાં પરમાણુની રચના વિશે છે, તો તમારું પૂર્વજ્ઞાન, જેમ કે રસાયણશાસ્ત્રમાં મૂળભૂત તત્વોને યાદ કરીને તમે વધુ સારી રીતે સમજી શકો છો. આ પ્રવૃત્તિ માટે બ્રેઇનસ્ટોર્મિંગ અથવા માઇન્ડ મેપિંગ જેવી તકનીકોનો ઉપયોગ કરી શકાય છે. ત્રીજું, વાંચનનો ઉદ્દેશ નક્કી કરવું આ તબક્કાનું કેન્દ્ર છે. વાચકને પૂછવું જોઈએ કે હું કેમ વાંચું છું? મનોરંજન માટે, જ્ઞાન મેળવવા માટે કે પરીક્ષા માટે? આ ઉદ્દેશ વાંચનને દિશા આપે છે અને ધ્યાન કેન્દ્રિત કરે છે. શિક્ષકો આ તબક્કામાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછીને અથવા આગાહી કરાવીને તૈયાર કરે છે. ઉદાહરણ તરીકે, એક વાર્તાના વાંચન પહેલાં વાચકને વિચારવા કહું કે આ વાર્તાનું અંત કેવું હશે. આમ કરવાથી વાંચનમાં રસ વધે છે. પૂર્વ વાંચન તબક્કો વાંચનની સફળતાને 50% જેટલો અસર કરે છે, કારણ કે તે વાંચકને માનસિક રીતે તૈયાર કરે છે. આ તબક્કાના અભાવમાં વાચક અજ્ઞાનમાં વાંચે છે અને અર્થગ્રહણમાં મુશ્કેલી અનુભવે છે. શિક્ષણમાં આ તબક્કાને વર્ગખંડમાં અમલમાં મૂકવા માટે ગ્રુપ ડિસ્કશન અથવા ક્વિઝ જેવી પ્રવૃત્તિઓનો ઉપયોગ થાય છે. આ તબક્કો ખાસ કરીને બાળકો અને નવા વાચકો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેમની આત્મવિશ્વાસ વધારે છે. આ તબક્કાના ફાયદાઓમાં સમજની વૃદ્ધિ, રસનો વિસ્તાર
અને વાંચનની ઝડપમાં વધારો શામેલ છે. અભ્યાસો દર્શાવે છે કે પૂર્વ વાંચન પ્રવૃત્તિઓ કરનાર વિદ્યાર્થીઓ વધુ સારા પરિણામો મેળવે છે. તેથી આ તબક્કાને અવગણવો ન જોઈએ. વાંચન તબક્કો. વાંચન તબક્કો વાંચન પ્રક્રિયાનું હૃદય છે. અહીં વાચક વાચ્ય સામગ્રી સાથે સીધો સંપર્ક કરે છે અને અર્થગ્રહણ કરે છે. આ તબક્કો સક્રિય અને વ્યૂહાત્મક હોવો જોઈએ, જેમાં વાચક સતત વિચારે છે, પ્રશ્નો કરે છે અને જોડાણો બનાવે છે. પ્રથમ, વાંચનમાં વિવિધ વ્યૂહરચનાઓનો ઉપયોગ થાય છે. સ્કિમિંગ એટલે કે ઝડપથી વાંચીને મુખ્ય વિચારો મેળવવા, જેમ કે અખબાર વાંચતી વખતે હેડલાઇન્સ જોવી. સ્કેનિંગ એટલે કે વિશિષ્ટ માહિતી શોધવી, જેમ કે ફોનબુકમાં નામ શોધવું. વિગતવાર વાંચનમાં દરેક શબ્દ અને વાક્યનું વિશ્લેષણ કરવું, જેમ કે કાયદાકીય દસ્તાવેજ વાંચતી વખતે. બીજું, વાંચન દરમિયાન પ્રશ્નો કરવા અને આગાહી કરવી મહત્વપૂર્ણ છે. વાંચકને વિચારવું જોઈએ કે આ વાક્યનો અર્થ શું છે અથવા આગળ શું થશે. આમ કરવાથી વાંચન સક્રિય બને છે. ઉદાહરણ તરીકે, એક રહસ્યમય વાર્તા વાંચતી વખતે વાચક સતત આગાહી કરે છે, જે રસ વધારે છે. ત્રીજું, વાંચનમાં વિઝ્યુલાઇઝેશન અને સમરાઇઝેશન જેવી તકનીકોનો ઉપયોગ થાય છે. વિઝ્યુલાઇઝેશનમાં વાચક મગજમાં ચિત્રો બનાવે છે, જેમ કે પ્રકૃતિનું વર્ણન વાંચતી વખતે તેને કલ્પના કરવી. આ તકનીક ખાસ કરીને સાહિત્ય વાંચનમાં ઉપયોગી છે. સમરાઇઝેશનમાં મુખ્ય વિચારોને ટૂંકમાં નોંધે છે, જે અર્થગ્રહણને મજબૂત બનાવે છે. આ તબક્કામાં વાંચકને અટકાવવો અથવા અજ્ઞાન શબ્દોનો સામનો કરવો પડે છે, ત્યારે કન્ટેક્સ્ટ ક્લૂઝનો ઉપયોગ કરીને અર્થ અનુમાન કરવો જોઈએ. જો જરૂરી હોય તો ડિક્શનરીનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તે વાંચનના પ્રવાહને અટકાવે નહીં. શિક્ષણમાં આ તબક્કાને વધુ અસરકારક બનાવવા માટે રીડ અલાઉડ અથવા પાર્ટનર રીડિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. વાંચન તબક્કો વાંચકની કુશળતા પર આધારિત છે. તેમાં ડીકોડિંગ, ફ્લુઅન્સી અને કોમ્પ્રિહેન્શન શામેલ છે. ડીકોડિંગમાં અક્ષરોને શબ્દોમાં ફેરવવું, ફ્લુઅન્સીમાં સરળ અને ઝડપી વાંચન અને કોમ્પ્રિહેન્શનમાં અર્થગ્રહણ. આ તબક્કાના અભ્યાસથી વાંચકની વિચારશક્તિ વિકસે છે અને તે વધુ વિવેચનાત્મક બને છે. આ તબક્કાનું મહત્વ એ છે કે તે જ્ઞાનનું પ્રત્યક્ષ પ્રાપ્તિ કરાવે છે. વિના આ તબક્કાના પૂર્વવાંચનની તૈયારી વ્યર્થ જાય છે. તેથી વાંચકને આ તબક્કામાં સતત સક્રિય રહેવું જોઈએ. વાંચન પછીની પ્રવૃત્તિઓ. વાંચન પછીની પ્રવૃત્તિઓ વાંચન પ્રક્રિયાને પૂર્ણતા આપે છે. આ તબક્કો અર્થગ્રહણને મજબૂત બનાવે છે, જ્ઞાનને લાંબા સમય સુધી જાળવી રાખે છે અને તેને વ્યવહારમાં લાવવામાં મદદ કરે છે. આ તબક્કાના અભાવમાં વાંચન માત્ર અસ્થાયી જ્ઞાન આપે છે. પ્રથમ, સમરાઇઝેશન અને રીટેલિંગ મુખ્ય છે. વાંચક વાચ્ય સામગ્રીને પોતાના શબ્દોમાં કહે છે, જે અર્થગ્રહણને પરીક્ષિત કરે છે. ઉદાહરણ તરીકે, એક પુસ્તક વાંચ્યા પછી તેની સારાંશ લખવી. આ પ્રવૃત્તિ મેમરીને વધારે છે. બીજું, ચર્ચા અને વિશ્લેષણ અત્યંત અસરકારક છે. વાચક અન્યો સાથે વાચ્ય વિષય પર વાત કરે છે, જેમ કે બુક ક્લબમાં. આમાં વિવિધ દૃષ્ટિકોણો મળે છે અને વિચાર શક્તિ વિકસે છે. વિશ્લેષણમાં થીમ્સ, પાત્રો અને સંદેશનું વિગતવાર વર્ણન કરવું. ત્રીજું, પ્રતિબિંબ અને જોડાણો મહત્વપૂર્ણ છે. વાચક વિચારે છે કે આ વાંચનથી મને શું શીખવા મળ્યું અથવા આને મારા જીવન સાથે કેવી રીતે જોડી શકું. આને ટેક્સ્ટ ટુ સેલ્ફ, ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ અને ટેક્સ્ટ ટુ વર્ડ જોડાણો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ગાંધીજીની આત્મકથા વાંચ્યા પછી તેમના સિદ્ધાંતોને પોતાના જીવનમાં અમલ કરવો. આ તબક્કામાં ક્રિએટિવ પ્રવૃત્તિઓ જેમ કે ડ્રામા, આર્ટ અથવા લેખન પણ શામેલ કરી શકાય છે. શિક્ષણમાં આ તબક્કાને અમલમાં મૂકવા માટે પ્રોજેક્ટ્સ અથવા ક્વિઝનો ઉપયોગ થાય છે. આ તબક્કો જ્ઞાનને લાંબા ગાળાની મેમરીમાં સ્થાનાંતરિત કરે છે અને વાંચનને અર્થપૂર્ણ બનાવે છે.
આ તબક્કાના ફાયદાઓમાં ગહન સમજણ, વિવેકનાત્મક વિચાર અને જ્ઞાનનું અમલીકરણ શામેલ છે. અભ્યાસો દર્શાવે છે કે વાંચન પછીની પ્રવૃત્તિઓ કરનાર વિદ્યાર્થીઓ વધુ સારા લર્નર્સ બને છે. નિષ્કર્ષ: વાંચનના 3 તબક્કાઓ પૂર્વ વાંચન, વાંચન અને વાંચન પછીની પ્રવૃત્તિઓ એકસાથે વાંચનને સંપૂર્ણ અને અસરકારક બનાવે છે. પૂર્વ વાંચન તૈયારી કરે છે, વાંચન પ્રાપ્તિ કરાવે છે અને વાંચન પછીની પ્રવૃત્તિઓ જ્ઞાનને મજબૂત બનાવે છે. આ તબક્કાઓને અમલમાં મૂકીને વાચક તેની વાંચન કુશળતા વિકસાવી શકે છે અને જીવનમાં સફળતા મેળવી શકે છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં વાંચનના સ્વરૂપો બદલાઈ રહ્યા છે, આ તબક્કાઓ વધુ મહત્વપૂર્ણ બન્યા છે. તેથી દરેક વાંચકને આ તબક્કાઓને અપનાવવા જોઈએ અને વાંચનને એક આનંદમય અને જ્ઞાનવર્ધક અનુભવ બનાવવો જોઈએ. મિત્રો, જો તમને આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન ઓન કરી દેશો, જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તથા વિડીયોને તમારા સગા સંબંધી સાથે અવશ્ય શેર કરજો. ધન્યવાદ.